નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આગલા સેશનોમાં આપણે જે બધાય બરાબર રૂઢિપ્રયોગો હતા, સુપર મોસ્ટ આઈએમપી તમામ રૂઢિપ્રયોગો તમામ સ્પર્ધાત્મક એક્ઝામમાં પૂછાય, ગુજરાતી વ્યાકરણમાં જે રૂઢિપ્રયોગો છે તે તમામ એક્ઝામમાં પૂછાઈ શકે તે બધાની ચર્ચા કરી। બરાબર, આજના સેશનમાં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે કે શબ્દ સમૂહ છે તમામ જે સુપર મોસ્ટ આઈએમપી તમામ બરાબર સ્પર્ધાત્મક એક્ઝામો માટે છે તે તમામ જે છે તેની માહિતી આપણે આ સેશનમાં મેળવવાના છીએ। તો આજના આપણા તમામ જે શબ્દ સમૂહો છે, સુપર મોસ્ટ આઈએમપી તમામ શબ્દ સમૂહ છે તેની માહિતી મેળવશું। તો આજનો આપણો પહેલો શબ્દ સમૂહ છે દૂરથી આછેરું સંભળાય તે રીતે, એટલે કે અલપ જલપ। બરાબર, દૂરથી આછેરું સંભળાય તે રીતે એટલે કે અલપ જલપ। સૂરજની ઉગવાની દિશા એટલે કે ઉગમણી। જંગલ કે વેરાના પ્રદેશ એટલે કે વગડો। કલ્પનાને આધારે કલ્પનાની મદદથી એટલે કલ્પનાને દોર। દારૂ કે એવા કોઈ કેપ ને લઈ નશામાં ભરપૂર એટલે કે ચકચૂર। ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર એટલે પૂંજાર। સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોઠડી એટલે કે જે વાસણી। મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ એટલે કે વાટ ખર્ચી। પૂરના પાણીને ઝડપે દોરનાર એટલે પાણી પથ્થો। ઘોડાને બાંધવાની જગ્યા એટલે તબેલો। ગાયોનું મોટું ટોળું એટલે કે ધણ। પશુને ખાવાનું અનાજ એટલે જોગાણ અથવા તો ખાણ। ખંભે નાખવાનું વસ્ત્ર એટલે કે ખેસ। ચામડાની દોરી એટલે કે વાઘ। ઢોરના છાણ સાથેનો કચરો એટલે કે વાસિંદુ। દોરીવાળું અગરખું એટલે કે કેડિયું। અગરખા, બંડી, કપડા વગેરે એકબીજા પરને બાંધતા ટકાટી દોરી એટલે કે ખસ। ઇલાકા કે પાતનો ઉપરી એટલે કે સૂબો। સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી ચાવ ચંદ્ર દીવા કરો। પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ એટલે ગર્વ અભિમાન। જાણવાની ઈચ્છા વાળું એટલે કે જિજ્ઞાસુ। પવનની ઉડેલા વરસાદના છાંટા એટલે કે વાસઠ। જાત સાથે મથામણ એટલે કે આત્મસંઘર્ષ। આજુબાજુની સ્થિતિ એટલે પરિસ્થિતિ અને સંજોગો। કાળજી વગરનું એટલે કે બેદરકાર। બાવડા પર પહેરવાનું એક ઘરેણું એટલે બાજુબંધ। રુદ્રાક્ષના મોટા મણકાની માળા એટલે બેરખો। જરીબુડાના વણાટનું એક જાતનું કાપડ એટલે કે હિન ખાબી। પીતળ નામની ધાતુમાંથી બનેલું એટલે કે પીતળિયું। ઘોડાની પીઠ પર નાખવાનું આસન એટલે કે પલાણ। ત્રણ આંખવાળું ત્રિનેક। ચાર પાયાવાળું એક જાતનું આસન એટલે કે બાજટ। ને ઘોડા ઉપર સવારી કરનાર એટલે કે ઘોડેશ્વર। ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો એટલે કે ભારો। કુદરતી રીતે બનેલ સરોવર તળાવ એટલે કે સરોવર। સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ એટલે કે નાદ। પગનું રક્ષણ કરનાર પગરખાં અથવા ચંપલ અથવા તો જે જોડા કહીએ તે। સ્પર્શ માત્રથી લોઢાના સોનામાં બદલી નાખનાર મણી એટલે પારસ મણી એટલે કે સ્પર્શ માત્રથી બરાબર સોનામાં બદલી નાખનાર એટલે પારસ મણી। મહેનત વગરનું એટલે હરામનું। સવારનો સૂર્ય ઉગતા પહેલા પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો એટલે ઉષા। મળસકાનું અજવાળું એટલે પરોઠ અથવા તો સવાર। નાળિયેરના જેવા એક ઝાડના બીજને ભૂકી અને જેનું પીણું બનાવે છે તેને કોકો કહેવામાં આવે છે। હિત તેમજ ભલું ઈચ્છનાર અને કરનાર તેને હિતેશી કહેવામાં આવે છે। હોડીમાં બેસીને ફરવું અથવા સહેલ ગા કરવી તેને નૌકા વિહાર। સાબેલા જેવી જાડી ધાર એટલે મુસળધાર। ધનુષના જેમ અર્ધગોળ અને સપ્તરંગી રસ્સી એટલે મેઘધનુષ। નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન ભાગ એટલે કે બેટ। લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેર કરનાર માતા એટલે લોકમાતા। વહેતા પાણી પર ઊંચીની નજર રાખી પ્રવાહીની જેમ કસમસતા એટલે પંખીની પાંખને પાણીનો પ્રવાહ। એક સફેદ ચીકણો પથ્થર એટલે કે સખજીરું। દેવી દેવતાના છંદોબદ્ધ સ્તુતિ એટલે કે સ્ત્રોત। દેવી પાર્વતી અને ભગવાન શંકરને ગૌરીશંકર।
જીવનનો મુખ્ય આધાર એટલે જીવાધેરી, આનંદ આપનાર એટલે નર્મદા, નમ એટલે કે આનંદ, આનંદ આપનાર એટલે કે નર્મદા, નમ એટલે કે આનંદ, આંખ થારે તેવો સુંદર, મનમોહક એટલે કે રઢિયાળો, ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે, બરાબર, એટલે કે ચગ્યો છે, ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરે છે, બરાબર, સરળ રીતે ખેલી રહ્યો છે એટલે કે ચગ્યો છે એમ. ગોપીઓના વહાલો કૃષ્ણ એટલે ગોપીજન વલ્લભ, 2 થી વધારે આટાવાણી વાળાની વીંટી એટલે કે વેટ, કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલ મહત્તમ સિદ્ધિ એટલે કે વિક્રમ, દાબી ન શકાય તેવું અદ્રમ્ય, સહેલાઈથી ન મળે તેવું દુર્લભ, દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક એટલે કે પ્રાયશ્ચિત, ગુરુ દ્વારા અપાતો મંત્ર એને ગુરુ મંત્ર, કામમાં રચીપચી રહેનાર કામગીરી, કામમાં રચીપચી રહેનારી એટલે કે કામગીરી, વહાલમાં ઉછરેલી લાડકવાય એટલે વહાલ સોય, બીજાની સારી સ્થિતિ દેખી ન ખમાતા થતો રેસ એટલે અદેખું, રાંધવા માટે બળતણ ગોઠવવા કરવાની જગ્યા કે ગોઠવણને જેને ચૂલો કહીએ છીએ, કોઈ આકૃતિ ઢાળવાનું ચોખ્ખું એટલે બીબું, ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા વિશ્વાસ રાખનાર, ખ્રિસ્ત અને વિશ્વાસી, બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ જેને આપણે લોન તરીકે ઓળખીએ, પથ્થર ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર એટલે કે શિલ્પી, જાહેર પ્રસિદ્ધિ કે પ્રશંસા અને ઈચ્છા વગરનું ચૂપચાપ સેવા કરનાર એટલે કે મૂક સેવક, કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ જેને બિરુદ કહેવામાં આવે, નદી કિનારાની બખોલો એટલે કે કોતર, નદી કિનારાની જે બખોલો છે એટલે કે કોતર, પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ એટલે ગરનાળું, ઘરની બાજુની દિવાલ ભીત એટલે કરો, કોઈ ખાસ પ્રકારની પોતાની મેળે સેવા આપનાર સ્વયંસેવક, જમીનમાં સારડી ઉતારી પાણી તેલ વગેરે કાઢવાની ક્રિયા એટલે બોરિંગ, તૈયાર કરેલો બોર કૂવો એટલે કે સારકામ, જીવનનું મુખ્ય કર્તવ્ય જીવન ધર્મ કરનારો એટલે કે કમાનારો, સોના જેવા રંગવાળી એટલે સોના વણી, સંપૂર્ણ લીલો તાજો અથવા તો સોના જેવો મૂલ્યવાન એટલે કે લીલો, કશું ગમતું માણવાનો સમૂહનો તરવરાટ એટલે ઉલ્લાસ, ઝૂલવું તે હિલોળ, પાક કાપવા લણવા માટેનો ઓજાર એટલે દાતરડા, કણસલા ગુંદીને કે જુડીને અનાજ કાઢવાની જગ્યા એટલે ખળા, પાઘડીના જેવા વિસ્તાર લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછા જેને પાઘડીપણો કહેવામાં આવે છે, ગામ તરફથી પસાયતા એટલે કે બક્ષિસ આપી અને વસાયેલી જાતિ એટલે વસવાઈ વરણ, મૃત્યુ સમયે લખાતો પત્ર એટલે કાળોત્રી, મરણ પછી 12મા દિવસે થતી વિધિ કાળજ, ખોલી ઓરડી માટીને ભીતનું નાનું ઘર એટલે કે ખોરડું, આરપાર જવું એટલે વચ્ચે થઈને એટલે સરો, બરાબર, ને આજ્ઞા કે નિયમમાં રહેવું તે શિસ્ત, ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન એટલે કોયડો, ને સવારનો નાસ્તો એટલે શિરામણી, રાત્રે કરવામાં આવતું ભોજન ને વાળું, મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે મેયત, નાતનો માણસ એટલે નાતીલું, શાબાશી બદલ આપવામાં આવતો પોશાક ઇનામ એટલે સરપાવ, ગામના ઢોર ઊભા રહે તે ભાગોળ અથવા તો પાદર તેને ગોદરું, ઢોરને પાણી પીવાનો કુંડ એટલે હવાડો, કાળો સાપ કાળા રૂપી નાગ એટલે કાળો ત્રો, થોડું લીલું થોડું સૂકું, લીલું સૂકું આલું લીલું, થોડું લીલું થોડું સૂકું, લીલું સૂકું એટલે કે આલું લીલું, 3 જાતના આસોપાલવ, આંબો અને નારિયેળ, પાનનું તોરણ જેમાં સામે
બના તારનું તોરણ પણ શોભા વધારવા માટે હોય છે, તે શોભાના તોરણ એટલે કે તરિયા તોરણ, બરાબર. આસોપાલવ, આંબો અને નારિયેળના પાનનું જે તોરણ બનાવવામાં આવે છે, બરાબર, તેને તરિયા તોરણ. જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રીએ સૌભાગ્યવતી અને સુહાગણ. મૂંગમાં ઠાઠની ધીમે ધીમે ચાલતું એટલે મલપતું. ચોકમાં સાથિયા પાડવા એટલે ચોક પૂરવા. હાથીની જેમ મલપતિ ચાલે હરી હાથીઓ. સુંદર અને ગુણિયલ સ્ત્રી એટલે કે પદ્મણી. વહાણ હાંકનાર એટલે માલમ. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર એટલે ઝાંઝરમાન. પાર વિનાની સુગંધ સુગંધનો દરિયો. જીભને તેરવે એટલે જીહાગ્રે. યાદગીરીનું સ્મિત એટલે કે સ્મિતનું સ્થાન એટલે કે સ્મારક. દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ એટલે કે ઝુરાપો. ને જેમ આવે તેમ એટલે આડેધડ. ગોડવું એટલે કે છોડની આસપાસની માટીને ગોદવી. પાણીની તરબતર થવું એટલે તૃપ્ત થવું. કોઈ ચીજ મૂકવા માટેની પેટી એટલે કે ભડકીયું. નાની ગાગર એટલે કે ચાકણી. પૃથ્વી પર ન રહેતું પણ ગ્રહવાસી એટલે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. કાજળ મેષ જેવી કાળી એટલે કાજળ ઘેરી. દબાવી શકાય એવું બટન એટલે પુશ બટન. ધ્વનિ વગેરે વહન કરનાર મોજાને પકડવા માટે રેડિયો, ટીવી વગેરે. હવામાં ઊંચે રખાતો તાર એટલે એરિયલ. સંદેશો ટાઈપ કરવા માટે કીબોર્ડ જેવું સાધન એટલે કંટ્રોલ બોર્ડ. ઝાંસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી. કંઈક માંગણી અંગે ધમકી ભરી ચિઠ્ઠી એટલે ઝાંસા ચિઠ્ઠી. બે ભાષામાં વાત કરી શકે એ દુભાષીઓ. કશુંક જાણતા કે કશુંક કામ કરવા ઉતાવળું એટલે ઉત્કૃષ્ટ. ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર હરખ, વહાલ કે હેતનો ઉભારો એટલે ઉમળકો. શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ એટલે શ્રદ્ધાંજલિ. લખાણનું મથાણું એટલે શીર્ષક. દુર્લભ સહેજ ન મળે તે ધોલા. ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ એટલે કે લહાણ. ચડે નહીં તેવી ફેરફાર ન થાય તેવી અચળા. વધતી ઓછી થતી ચડતી, બરાબર, વધતી ઓછી થતી એટલે ચડતી. ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જુનાગઢ જિલ્લાનો પ્રદેશ એટલે સોરઠ. પોતાની હિત કે લોભને ચિંતા કે વિચારણા કરનાર એટલે ગાહેલ. ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની તાર્કિક પદ્ધતિ એટલે પ્રેમય. ઉડતા વરસાદના છાંટા એટલે કે જે વાસઠ. પુષ્કળ મોટી ધારાઓને વરસતો વરસાદ એટલે ધોધમાર. છાપરાના છેડા ઉપર નળિયા જેમાંથી પાણી બહાર પડે છે તે એટલે કે 90. આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું એટલે ગહેકવું. સામા પક્ષીને આ સંદેશો પહોંચાડનાર પંખીનું બોલવું એટલે ટહુકવું. સામાને આજવા કે પ્રભાવિત કરવા માટે દેખાવ એટલે ઠઠારો. ધનુષ્ય જેવા વળાંકવાળી રચના એટલે ક્રમાન. ગરીબમાં ગરીબ એટલે કંગાલ. બધા માટેનું જાહેર એટલે સરિયામ. અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર એટલે શોફર. દયા ઉપજે એવું દયામણું. આયુષ્ય રૂપી દોરી અથવા તો આવરદા એટલે કે જીવન દોરી. ચાંદીનો રણકાર વાળો સિક્કો એટલે કે કલદાર. બ્રિટનમાં રાણી વિક્ટોરિયાને છાપા વાળો સિક્કો એટલે રાણી છાપ, બરાબર. બ્રિટનમાં રાણી વિક્ટોરિયાના છાપા વાળો સિક્કો એટલે કે રાણી છાપ. અમદાવાદમાં આવેલ ભદ્રના કિલ્લાનો વિસ્તાર એટલે કે ભદ્ર. મટકું પણ માર્યા વિના એટલે અનિમેષ. સહજ રીતે એટલે અનાયાસે. સાંકડો રસ્તો એટલે કે નેર. નાના ભાઈ બહેન એટલે ભાંડરડા. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એટલે સારવું. ઉગારી લેવું એટલે બચાવી લેવું. વાત કણાઈ જવી એટલે સમજાઈ જવી. રાડ ફાટી જવી એટલે ભયથી ચીસ પડાઈ જવી. વંદન કરમાઈ જવું એટલે નિરાશ થઈ જવું.
જીવનનું ઉપયોગી ભાથું, યોગ્ય માર્ગદર્શન, જીવનના પાઠે, ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી, LCE, તાલુકાની વસૂલાત સંબંધિત કામ કરનાર અમલદાર એટલે મામલતદાર, દીવાની ન્યાયાધીશ એટલે મુનસફ, સરકારની રાજ્યમાં કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંયધરી પત્ર એટલે કે પ્રોમિસરી નોટ, અધમતા, હલકાપણું એટલે કે હીનતા, ચહુદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા હિબ્રુ, ધીંગોળો પણ વેગની ચાલતો એક જાતનો બળદ, ધીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ એટલે ગેણીઓ, હોળી ખેલવા નીકળેલો ઘેરમાંનો માણસ એટલે ઘેરૈયો, કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર અને નંદશંકર મહેતા ત્રણેય પ્રખ્યાત નન્ના, ફ્રાંસના વતની એટલે કે ફરાસિયા, બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ એટલે હેરિયું, તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે તેમ એટલે કે તેલ ધારાવત, જેમાં રીબાવાનું થાય તેવું દુઃખ, પીડા અથવા કષ્ટ, યાતના, ચિત્ત ઉપર જટિલ જલ્દી અને ન ઉકેલી શકાય તેવી સમસ્યા, કોયડો, બૂટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ એટલે સગથણી અથવા તો સખતણી અથવા તો સુખતણી, સહન ન થાય તેવું અસહ્ય, આવેશ કે ગુસ્સાથી બાવરું બનેલું એટલે ધુવા પુવા અથવા તો ધુવા પુવા અથવા તો ધુવા પુવા, બૂટ તૈયાર કરવા માટેનું તેમાં માપનું અને તેના આકારનું લાકડાનું સાધન જેને ઓઠું કહેવામાં આવે છે, મૂંગા થઈ જવું ને ચૂપ થઈ જવું એટલે અવાચક, કામ પૂરું કરવા અંગે મુદત આપ્યા કરવી તે એટલે કે વાયદા આપવો તે, દયા વગરનો, દયાહીન, શેરડીના સાઠાનો નાનો ટુકડો એટલે કે છાતડી, ઊંડા પાણી વાળી જગ્યા ગુનો, વાસ જેટલા ઊંડા પાણી એટલે વાસ જાળવું પાણી, સમારવો તે એટલે શેલાલા પાણીમાં આગળ ગપતો શરીરનો ઠેલારો મારતો તે એટલે શેલારો, કુમળા પાનની ઝીણી લાલ રેખામાં લાલ રેખાવાળા, કુમળા પાનમાં એટલે દસરે, ધીમા આછા પ્રકાશથી ચમકવું એટલે કે દમલવું અથવા તો ટપકવું, જ્યાં સ્ત્રીઓને પાણી ભરતી હોય તે કૂવો, જળાશય કે તળાવનો ભાગ જે કૂવો વગેરે, પનઘટ, ઘર વ્યવહારમાં સાચવનારી, ઘર રખવું, જેને સાચવવાનું છે તે કશું થાય નહીં તેવી સતત જાગૃત એટલે જતન, ઉદ્ર શરમ વિનાનું એટલે ઉછાળ્યું, સમય સંજોગો સમજીને એ પ્રમાણે ગણતરીથી બુદ્ધિપૂર્વક વર્તનારું એટલે ચતુર, બરાબર, સમય અને સંજોગો સમજીને એ પ્રમાણે ગણતરીથી બુદ્ધિપૂર્વક વર્તનારું એટલે કે ચતુર, જે સુપર મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ હતા તેની આપણે આ સેશનમાં માહિતી મેળવી છે તમામ સ્પર્ધાત્મક એક્ઝામો માટે, બરાબર, જે મહત્વના છે સુપર આઈએમપી છે તે તમામ, બરાબર, તે શબ્દ સમૂહની આપણે આ સેશનમાં માહિતી મેળવી છે. આના સિવાયના જે શબ્દ સમૂહ છે તે આપણે આગલા સેશનમાં તેની માહિતી મેળવશું. આજે આપણે અહીંયા સુધી રાખશું, બરાબર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બને તેટલા લોકો છે ત્યાં સુધી આપણે નિવા મેડિકલ છે તેની ચેનલની લિંક છે તેને શેર કરતા રહેજો. તમારો પણ પૂરેપૂરો સાથ સહકાર નિવા મેડિકલ ટીમને આપતા રહેજો. ને જો અમારા સેશન સારા લાગતા હોય, બરાબર, તો તમે લાઈક અને કોમેન્ટ પણ કરી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગરવી ગુજરાત.